સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા। સમાચારોમાં સૌથી પહેલા વાત કરીએ ગાંધીનગરમાં નિર્માણ પામેલું દેશનું સૌથી અત્યાધુનિક રેલવે સ્ટેશન। તો ગાંધીનગરમાં તૈયાર થયેલા વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન કેવું છે તે બતાવીએ। આ તરફ રાજ્યના પાટનગર ગાંધીનગરને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી મોટી ભેટ આપવા જઈ રહ્યા છે। ગાંધીનગરમાં અદ્યતન નવીનીકરણ સાથે કાયાકલ્પ થયેલા ગાંધીનગર રેલવે સ્ટેશનનું પીએમ લોકાર્પણ કરશે। પીએમ 16મી જુલાઈએ અદ્યતન ગાંધીનગર રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે। ત્યારે પુનઃનિર્મિત ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનના લોકાર્પણની સાથે ગુજરાતને અનેકવિધ વિકાસ કામોની ભેટ પણ આપશે। આ અદ્યતન નવીનીકરણ પામેલું રેલવે સ્ટેશન અને હોટલનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે તેની અવકાશી ધરી ગુજરાત વિધાનસભાના ભવન સાથે એક હારમાં દેખાય। આ રેલવે સ્ટેશન રાજ્ય સરકાર અને રેલવે મંત્રાલયની ભાગીદારીથી પુનઃનિર્માણ કરાયું છે। प्रधानमंत्री जी का जब सीएम साहब थे तब उन्होंने एक पूरा महात्मा मंदिर कॉम्प्लेक्स का विजन किया था और उसी के साथ एक उन्होंने विजन किया था कि होटल होना चाहिए ताकि जो जितने भी डिग्नेटरीज आते हैं उनको एक वॉकिंग डिस्टेंस पे रहने की जगह मिले। और महात्मा मंदिर में बहुत बड़ी बड़ी कन्वेंशंस होती हैं। वाइब्रेंट गुजरात हर 2 साल में होता है। सारे भारत के देशों के प्रधानमंत्री, प्रेसिडेंट्स, बड़े बड़े इंडस्ट्रियलिस्ट, एम्बेसडर, डेलीगेट्स सब लोग आते हैं और उनके लिए एक रहने की अच्छी व्यवस्था हो, उसके हिसाब से एक होटल और ये स्टेशन और ये एक डेस्टिनेशन बने और सिटी सेंटर रेल मॉल वाला कॉन्सेप्ट आए जहाँ पर ट्रैवल एक जिसको कहते हैं बहुत सारी ज़रूरतों में से एक ज़रूरत हो। तो यहाँ पर रिटेल, एंटरटेनमेंट और उसकी भी व्यवस्था होगी। तो उस सबको ध्यान में रखते हुए ये पूरा एक कॉम्प्लेक्स बनाया गया है। तो देशનું પહેલું હાઈટેક રેલવે સ્ટેશન ગાંધીનગર કેપિટલ વિશ્વ સ્તરનું આધુનિક રેલવે સ્ટેશન બન્યું છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ ડ્રીમ પ્રોજેક્ટ છે જેનું જાન્યુઆરી 2017માં થયું હતું ખાતમુહૂર્ત। રેલવે સ્ટેશન પર અદ્યતન સુવિધાઓથી સભર 5 સ્ટાર હોટેલ જેમાં ટ્રેનમાંથી ઉતરીને પ્રવાસી સીધા જ હોટેલમાં રોકાણ કરી શકશે। મહાત્મા મંદિર અક્ષરધામ મંદિરમાં આવતા લોકોને રહેશે અનુકૂળતા। 6500 ચોરસ મીટરમાં પથરાયેલું અદ્યતન રેલવે સ્ટેશન જ્યાં નીચેથી ટ્રેન પસાર થશે અને ઉપર હોટેલ છે। ગાંધીનગર શહેરની સૌથી ઊંચી ઇમારત આ છે। હોટેલ પરથી મહાત્મા મંદિર વિધાનસભા બિલ્ડિંગનો નજારો પણ सीधी कताરમાં માણી શકાશે। હોટેલમાં 6, 8 અને 10 માળના 3 ટાવર, 318 રૂમ, 1000 કાર, 200 ટુ વ્હીલર, 100 ઓટો રિક્ષા પાર્ક કરવાની વ્યવસ્થા, ક્લબ હાઉસ, બેન્ક્વેટ હોલ, સ્પા, હેલ્થ સેન્ટર, સ્વિમિંગ પૂલ અને ગાર્ડન ઉપલબ્ધ છે। તો ફૂડ સ્ટોલ, બુક સ્ટોલ અને શોપિંગ માટે અઢળક વિકલ્પ પ્રવેશદ્વાર પર છે। ફોર ફ્રેમ મેટલ ડિટેક્ટર, લગેજ સ્કેનિંગ, लिफ्ट और एस्केलेटर की सुविधा है। मुसाफर माटे वेटिंग रूम है। प्लेटफॉर्म पर प्रार्थना रूम है, बेबी फीडिंग रूम है। तो आकस्मिक संजोगों में सारवार माटे प्राथमिक सारवार रूम पण अहीं है। दिव्यांगों ने अगवड़ता न पड़े ते प्रकारनी व्यवस्था कराई है। मनोरंजन माटे ठेर ठेर एलईडी स्क्रीन। भारतीय रेलवेनी आवक में तेनाथी वधारो पण थई शके छे। मुसाफरों ने वधु सारी सुविधा मळशे। अने हवे वात करीए रोमांचक दुनियानी। અમદાવાદની એક એવી જગ્યા કે જ્યાં મુલાકાત લેવા માત્રથી જિજ્ઞાસા વધી જાય। અવનવા આકર્ષણો અને વિજ્ઞાનની કરામત જોઈને રોમાંચિત થઈ જવાય। જેના બધા આકર્ષણોની મુલાકાત લેતા એક આખો દિવસ પણ કદાચ ઓછો પડે। એ જગ્યામાં હવે બીજા પણ નવા આકર્ષણો ઉમેરાયા છે। ટૂંક સમયમાં જ પીએમ મોદીના હસ્તે તેનું લોકાર્પણ કરાશે। અમદાવાદના સાયન્સ સિટીમાં ફેઝ 2ના નવા પ્રોજેક્ટમાં 3 અવનવા આકર્ષણ ઉમેરવામાં આવ્યા છે જેમાં નેચર પાર્કનો નજારો જોઈને તમે પણ રોમાંચિત થઈ ઉઠશો। અમદાવાદના સાયન્સ સિટીમાં અનેકવિધ આકર્ષણો તૈયાર કરવામાં આવ્યા છે અને ખાસ કરીને હાલ અમે ઊભા છીએ અમદાવાદના સાયન્સ સિટીમાં બનેલ આપ જોઈ શકો છો નેચર પાર્ક કે જેમાં 7 હેક્ટરમાં આ જે છે નેચર પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ જે છે આકર્ષણો જે છે તે અહીંયા જે સહેલાણીઓ મુલાકાતે આવશે તો તેઓને આકર્ષણો જોવા મળવાના છે। તેનું મનોરંજન તેઓ માણી શકશે અને ખાસ કરીને જો વાત કરીએ તો અહીંયા બટરફ્લાય ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે। સાથે સાથે ઓક્સિજન પાર્ક પણ જે છે અહીંયા તૈયાર કરાયો છે। કેક્ટસ ગાર્ડન છે, ભૂલ ભુલૈયા ગાર્ડન જે છે તે પણ મજા જે છે જે લોકો અહીંયા સહેલાણીઓ જ્યારે સાયન્સ સિટીની મુલાકાતે આવશે ત્યારે તેની મજા પણ માણી શકશે। આ ઉપરાંત મિસ્ટ બામ્બુ ટનલ અને ચેસ કમ યોગા ગાર્ડન જે છે તેવા અનેકવિધ આકર્ષણો જે છે કે અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે।
8 હેક્ટરમાં પથરાયેલા નેચર પાર્કના દ્રશ્યો જોઈને તમે પણ આનંદિત થઈ ઉઠશો. અહીં એક તળાવ પણ બનાવાયું છે. સહેલાણીઓ માત્ર પાર્કની જ નહીં પરંતુ બોટિંગની પણ મજા માણી શકશે. નેચર પાર્કની અંદર અનેકવિધ આકર્ષણો જે બનાવવામાં આવ્યા છે અને તેમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર જે છે તે બોટિંગ એરિયા જે છે તે પણ આકર્ષણનું કેન્દ્ર બનવાનો છે. જે પણ સહેલાણીઓ જે છે તે સાયન્સ સિટીની મુલાકાતે આવશે ત્યારે તેઓ જે છે નેચર પાર્કમાં અનેકવિધ આકર્ષણો જે છે તે બટરફ્લાય ગાર્ડન હોય કે પછી કેક્ટસ ગાર્ડન હોય તો તેની તો મજા માણી શકશે. સાથે સાથે જે પરિવાર સાથે જે લોકો અહીંયા ફરવા આવશે તો તેઓ અહીંયા બોટિંગની પણ મજા માણી શકશે અને તે એક આકર્ષણનું કેન્દ્ર જે છે તે અહીંયા નેચર પાર્કમાં બની રહેવાનું છે. બાંબુની બનેલી ટનલ એક અલગ જ અહેસાસ આપશે. અનોખો રોમાંચ અને એડવેન્ચરનો અનુભવ થશે. ખાસ તો આ ટનલ દ્વારા વાંસના ઝાડ પડી ગયા હોય ત્યારે કેવા દ્રશ્યો બને તે જાણી શકાય છે. આપ જોઈ શકો છો કે આ મિસ્ટ ફોરેસ્ટ જે છે કે તેની મુલાકાતે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આવી છે અને હું દ્રશ્ય આપને બતાવીશ કે જે પણ ખાસ કરીને જંગલનો નજારો જે એક એડવેન્ચર જે છે કે જે નાના બાળકોને ખૂબ જ તેઓ ઉત્સાહિત થતા હોય છે અને એક ક્યુરિયોસિટી પણ જે છે બાળકોમાં જોવા મળતી હોય છે. ત્યારે આ એક જંગલ જેવો બનાવવામાં આવ્યું છે કે જેનો નજારો હું આપને બતાવી રહ્યો છું. જે એક ટનલ જે છે ફોરેસ્ટ ટનલ જે તૈયાર કરવામાં આવી છે. જે પણ સહેલાણીઓ જ્યારે સાયન્સ સિટીની મુલાકાતે આવશે ને ખાસ કરીને અનેકવિધ આકર્ષણો જ્યારે નેચર પાર્કમાં જોવા મળવાના છે ત્યારે તેમાંનું જ આ એક જે છે એ મિસ્ટ ફોરેસ્ટ જે છે જંગલ જે તૈયાર કરવામાં આવ્યું છે જે ખૂબ જ લોકોને આકર્ષશે. અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓ જે છે આ નેચર પાર્કને ખુલ્લો મૂકવાના છે અને જે પણ સહેલાણીઓ જ્યારે અહીંયા નેચર પાર્કની જે મુલાકાતે આવશે તો તેઓ માટે પણ આ જે મિસ્ટ ફોરેસ્ટ જે છે તે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. બટરફ્લાય ગાર્ડનની પણ એક અલગ જ મજા છે. અહીંના ફૂલોની વિવિધતા તમારું મન મોહી લેશે. બનેલા બટરફ્લાય ગાર્ડનમાં હું દ્રશ્ય આપને બતાવીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો અને આ નેચર પાર્કનો નજારો છે અને ખાસ કરીને બટરફ્લાય ગાર્ડનનો જે નજારો જે છે અહીંયા અલગ અલગ જે છે ફૂલોના છોડ જે છે તે રોપવામાં આવ્યા છે અને તેના પર જે છે પતંગિયાઓ બેસે અને એક અદ્ભુત નજારો જે છે કે તે અહીંયા નેચર પાર્કમાં જોવા મળવાનો છે. અને ખાસ કરીને જ્યારે નાના નાના બાળકો કે જેઓને પતંગિયાઓ જે છે સૌથી વધુ આકર્ષિત કરતા હોય છે ત્યારે એક અદ્ભુત નજારો ફૂલોની વિગતો તો બાળકો જાણી શકશે. સાથે સાથે પતંગિયાઓ જે ફૂલો પર બેસતા હોય છે અને ઉડતા હોય છે તો તેનો પણ નજારો જે છે તે બાળકો મેળવી શકે તે માટે અહીંયા પતંગિયાનું જે ગાર્ડન એટલે કે બટરફ્લાય ગાર્ડન જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે કે જે પણ હવે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. અમદાવાદના આંગણે આવેલી સાયન્સ સિટીના પહેલા તબક્કાનું કામ પૂરું થયું. હવે બીજા તબક્કાનું કામ છે જેમાં ખાસ 3 નવા પ્રકલ્પોનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં નેચર પાર્ક ઘણું અલગ અને ખાસ છે. નેચર પાર્ક થોડી અલગ વિશેષતા ધરાવે છે કારણ કે અહીંયા માત્ર બાગ બગીચા હોવા ઉપરાંત અહીંયા જેમ કે બાંબુ મિસ્ટ ટનલ છે એટલે ભીનાશવાળા વાતાવરણમાં બાંબુ આપણને કેવી રીતે જોવા મળે કેવો અનુભવ થાય એવી એક ટનલ છે વોકવે ટનલ જેવું છે. એના ઉપરાંત ઓક્સિજન પાર્ક છે, અહીંયા કેક્ટસ ગાર્ડન છે, કેસુડાના ગાર્ડન છે. એના ઉપરાંત બાળકો વિશ્વ યુવા દિવસ પર હાલ પ્રધાનમંત્રી મોદી સંબોધન કરી રહ્યા છે. સિદ્ધાર્થજીએ ત્યાં इससे भी 2 कदम आगे की रही है. हमारे पूर्वजों ने स्किल्स को महत्व देने के साथ ही उन्होंने इसे सेलिब्रेट किया. स्किल्स को समाज के उल्लास का हिस्सा बना दिया. आप देखिए हम विजयादशमी को शस्त्र पूजन करते हैं, अक्षय तृतीया को किसान फसल की कृषि यंत्रों की पूजा करते हैं, भगवान विश्वकर्मा की पूजा तो हमारे देश में हर स्किल हर शिल्प से जुड़े लोगों के लिए बहुत बड़ा पर्व रहा है. हमारे यहाँ शास्त्रों में निर्देश दिया गया है विवाह दिशु यज्ञशु गृह आराम विधायके सर्व कर्मसु संपूज्यो विश्वकर्मा इति श्रुतम. अर्थात विवाह हो, गृह प्रवेश हो
या कोई और यज्ञ कार्य, सामाजिक कार्य हो, इसमें भगवान विश्वकर्मा की पूजा, उनका सम्मान जरूर किया जाना चाहिए। विश्वकर्मा की पूजा यानी समाज जीवन में अलग अलग रचनात्मक कार्य करने वाले हमारे विश्वकर्माओं का सम्मान, स्किल का सम्मान। लकड़ी के कारीगर, मेटल्स का काम करने वाले, सफाई कर्मी, बगीचे की सुंदरता बढ़ाने वाले माली, मिट्टी के बर्तन बनाने वाले कुम्हार, हाथ से कपड़ा बुनने वाले बुनकर साथी, ऐसे कितने ही लोग हैं जिन्हें हमारी परंपरा ने विशेष सम्मान दिया है। महाभारत के भी एक श्लोक में कहा गया है, विश्वकर्मा नमस्तेस्तु, विश्वात्मा विश्व संभव, अर्थात जिनके कारण विश्व में सब कुछ संभव होता है, उस विश्वकर्मा को नमस्कार है। विश्वकर्मा को विश्वकर्मा कहा ही इसलिए जाता है क्योंकि उनके काम के बिना, स्किल्स के बिना समाज का अस्तित्व ही असंभव है। लेकिन दुर्भाग्य से गुलामी के लंबे कालखंड में स्किल डेवलपमेंट की व्यवस्था हमारे सोशल सिस्टम में, हमारे एजुकेशन सिस्टम में धीरे धीरे कमजोर पड़ती गई। साथियों, एजुकेशन अगर हमें ये जानकारी देती है कि हमें क्या करना है, तो स्किल हमें सिखाती है कि वो काम वास्तविक स्वरूप में कैसे होगा। देश का स्किल इंडिया मिशन इसी सच्चाई, इसी जरूरत के साथ कदम से कदम मिलाने का अभियान है। मुझे खुशी है कि प्रधानमंत्री कौशल विकास योजना के माध्यम से अब तक 1.25 करोड़ से अधिक युवाओं को ट्रेनिंग दी जा चुकी है। साथियों, मैं एक और वाक्य के बारे में आपको बताना चाहता हूं। एक बार स्किल डेवलपमेंट को लेकर काम कर रहे कुछ अफसर मुझे मिले। मैंने उनसे कहा कि आप इस दिशा में इतना काम कर रहे हैं, क्यों ना आप ऐसे स्किल्स की एक लिस्ट बनाइए जिनकी हम अपने जीवन में सेवाएं लेते हैं। आपको हैरानी होगी, जब उन्होंने सरसरी नजर से लिस्टिंग की तो ऐसी 900 से ज्यादा स्किल निकली जिनकी हमें अपनी आवश्यकताओं के लिए जरूरत होती है। आप अंदाजा लगा सकते हैं कि स्किल डेवलपमेंट का काम कितना बड़ा है। आज ये जरूरी है कि लर्निंग आपकी अर्निंग के साथ ही रुके नहीं। आज दुनिया में स्किल्स की इतनी डिमांड है कि जो स्किल्ड होगा वही ग्रो करेगा। ये बात व्यक्तियों पर भी लागू होती है और देश पर भी लागू होती है। दुनिया के लिए एक स्मार्ट और स्किल्ड मैन पावर सॉल्यूशंस भारत दे सके, ये हमारे नौजवानों की स्किलिंग स्ट्रेटजी के मूल में होना चाहिए। તો વિશ્વ યુવા કૌશલ દિવસ પર પ્રધાનમંત્રી હાલ સંબોધન કરી રહ્યા હતા અને કૌશલ તે દેશ માટે અને આત્મનિર્ભર બનવું તે દેશ માટે કેટલું મહત્વનું છે તે વિશે જણાવ્યું। આ સાથે જ હાલ સમાચારોમાં રોકાઈએ બ્રેક માટે। વેલકમ બેક। હોલિવૂડની કોઈ ફિલ્મની જેમ પાણીની સૃષ્ટિની સફર કરાવે તો કઈ કમ્પ્યુટરથી બનેલી નહીં પણ સાચી રંગબેરંગી માછલીઓ તમે ચાલતા હો અને તમને વીંટળાઈ વળે તો તમને કેવું લાગશે? રોમાંચિત થઈ ઉઠશો ને? અમદાવાદમાં આ સપનું ટૂંક જ સમયમાં સાકાર થશે જ્યારે પીએમ મોદી તેનું લોકાર્પણ કરશે।
જળસૃષ્ટિ તો હોલિવૂડની ફિલ્મોમાં ઘણી જોઈ. હવે વારો આવી ગયો છે અસલી માછલીઓને નિહાળવાનો, અને એ પણ તેમની દુનિયામાં એક વોક ડ્રાઈવ કરવાનો. સાયન્સ સિટીમાં 180 થી વધુ પ્રકારની 12,000 થી પણ વધુ માછલીઓનું એક્વેરિયમ બનાવવામાં આવ્યું છે, જે ખરેખર કોઈ સપનાની દુનિયાથી કમ નથી. આ માછલીઓની જો વાત કરીએ તો માછલીઓને ઝોન વાઇઝ આપણે 10 વિભાગની ઝોનની અંદર આપણે વિભાજિત કર્યા છે, કે જેમાં ભારતીય માછલીઓ, એશિયન માછલીઓ, આફ્રિકન માછલીઓ, પેસિફિક ઝોનની, અમેરિકન ઝોનની માછલીઓ, એવા અલગ અલગ 10 ઝોનમાંથી અલગ અલગ પ્રકારની માછલીઓ લાવવામાં આવી છે. મીઠા પાણી ને ખારા પાણી. હા, આની સાથે સાથે મીઠા પાણીની, ખારા પાણીની માછલીઓ, મીઠા પાણીની માછલીઓ, ભાંભરા પાણીની, કે જ્યાં ભરતી અને ઓટનું પાણી, દરિયો અને નદી જ્યાં મેઘી થતી હોય, એક ભાંભરા પાણીની માછલીઓ, બધા જ પ્રકારના અલગ અલગ ટાઈપની માછલીઓ રાખવામાં આવી છે. છેલ્લા 1 વર્ષ અગાઉથી આ એક્વેરિયમ બનાવવાની કામગીરી ચાલતી હતી, જેને પીએમ મોદીની મુલાકાત બાદ ખુલ્લું મૂકવામાં આવશે, જેમાં અંદાજે 40 લાખ લીટર પાણીથી બનેલા આ એક્વેરિયમ પાછળ અંદાજે 250 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અમદાવાદના સાયન્સ સિટીમાં 250 કરોડના ખર્ચે એક્વેટિક ગેલેરી તૈયાર કરવામાં આવી છે. હું દ્રશ્ય આપને બતાવીશ. અદ્ભુત નજારો જે છે કે તે અહીંયા જોવા મળવાનો છે. ખાસ કરીને કહીએ તો 188 પ્રકારની જે દેશ વિદેશની જે માછલીઓ જે છે કે તેનો નજારો જે છે, જે પણ સહેલાણીઓ જ્યારે સાયન્સ સિટીની મુલાકાતે આવશે ત્યારે તેનો નજારો તેઓ મેળવી શકશે. 12,000 જેટલી માછલીઓ જે છે તે અહીંયા રાખવામાં આવી છે. અને ખાસ કરીને જે પ્રકારે આપ જે જોઈ શકો છો કે અદ્ભુત નજારા સાથે જે પણ લોકો અહીંયા આવશે અને એક અનોખો રોમાંચ જે છે તે માછલીઓનો અહીંયા જોવા મળવાનો છે. અલગ અલગ પ્રજાતિની જે માછલીઓ જે છે તેનો અદ્ભુત નજારો જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે જે અલગ અલગ 3 પ્રોજેક્ટનું જે છે તેઓ લોકાર્પણ કરવાના છે, અને તેમાં આ જે એક્વેટિક ગેલેરી જે છે તેનું પણ તેમના શુભ હસ્તે લોકાર્પણ થશે. પાણીની અંદરની દુનિયા કોઈ પણ માણસને રોમાંચિત કરી દે તેવી છે. દરિયાની અંદર જવા માટે તો કેટલાય સાહસો પણ હાથ ધરવામાં આવે છે. અમદાવાદની સાયન્સ સિટીનું આ નજરાણું લોકોની પાણીની અંદરની દુનિયા નિહાળવાની ઈચ્છા પૂરી કરશે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નેટવર્ક 18 સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતતા લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની અ શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો. એક્સપર્ટ અપોલો 24/7. તો નેટવર્ક 18 ફેડરલ બેંક સંજીવની ગાડી ભારતભરના કોવિડ અસરગ્રસ્ત જિલ્લાઓના ચક્કર લગાવી રહી છે. રસી માટે જાગૃતિ ફેલાવવા અમારી પહેલને તમે પણ સમર્થન આપી અમારા અભિયાનને વધુ મજબૂત બનાવો. ચાલો જાણીએ કે સંજીવની ગાડી હાલ ક્યાં પહોંચી છે. તો સંજીવની ગાડી હાલ નાસિકના પનહલિયા અને વડાલી ભોઈ ગામની મુલાકાત લીધી, તો ગંટુના કોલાકલુરુ અને કટેવરમ ગામની મુલાકાત લીધી. સંજીવની ગાડીએ અત્યાર સુધીમાં 406 ગામડાઓના 2,02,650 લોકો સાથે મુલાકાત કરી અને રસી વિશે લોકોને જાગૃત કર્યા. તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર. વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.